હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 10થી 15 મિનિટમાં બની જાય તેવા ટેસ્ટી ચીઝ પાસ્તા બનાવીશું. આ રેસીપી એકદમ ઝડપથી અને ઇઝીલી ઓછા તેલમાં બની જાય છે. બાળકોને સાંજના નાસ્તામાં પણ આપી શકાય છે. હવે સૌપ્રથમ આપણે એક તપેલામાં ગરમ પાણી મૂકી તેમાં 1 ટેબલસ્પૂન નિમક, 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું. પાણી ગરમ થઈ ગયા બાદ આપણે 1 બાઉલ જેટલા પાસ્તા ઉમેરીશું. પાસ્તા ગરમ પાણીમાં ઉમેર્યા બાદ 1 ચમચેથી હલાવી લેશું. ખાસ ધ્યાન રાખવું કે 1-2 ટેબલસ્પૂન ઓઇલ જરૂરથી નાખશું, જેનાથી પાસ્તા ચોટે નહીં, એકદમ છૂટા રહે છે. હવે આપણે જોઈ લઈએ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક ચાયણીમાં પાસ્તા ઓસાવી લેશું. તેમાં પણ આપણે 2 ટેબલસ્પૂન ઓઇલ અને ઠંડુ પાણી એડ કરી અને ઊંચા નીચા પાસ્તા કરી લેશું. જેનાથી ઠંડુ પાણી એડ કરવાથી પાસ્તા એકદમ છૂટા રહેશે. આ ખાસ વાત ધ્યાનમાં રાખવી કે ઠંડુ પાણી નાખી દેવું. જોઈ શકીએ છીએ આપણે કે પાસ્તા કેટલા છૂટા રહ્યા છે. હવે આપણે વઘાર માટે આદુ મરચાં, કેપ્સિકમ, ટામેટાં, લીલા ધાણા, ગ્રીન ચીલી, પાસ્તા સોસ, સોયા સોસ, ટોમેટો કેચઅપ બધું તૈયાર કરી લઈશું. હવે એક લોયામાં 3થી 4 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂકી તેમાં સૌપ્રથમ આદુ મરચાં નાખી અને હલાવી લેશું. ત્યારબાદ ટામેટાં એડ કરી અને સાતળી લેશું. કેપ્સિકમમાં આપણે લાંબી સ્લાઇસ પણ થોડી રાખીશું, જેનાથી પાસ્તાનો દેખાવ સારો આવે છે. 1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ, 2 ટેબલસ્પૂન પાસ્તા સોસ, 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ અને 1/2 ટેબલસ્પૂન સોયા સોસ એડ કરીશું. ત્યારબાદ પાછું આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરી સતળાઈ ગયા પછી ગરમ મસાલો એડ કરીશું. બધું મિક્સ થઈ ગયા પછી આપણે પાસ્તા જે બાફીને તૈયાર કરેલા છે તે ઉમેરી દઈશું. પાસ્તા ઉમેર્યા પછી તેમાં સ્વાદ અનુસાર નમક અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. થોડો ગરમ મસાલો પણ નાખીશું. ત્યારબાદ આપણે લીલા ધાણા નાખી અને હળવા હાથે પાસ્તાને હલાવી લેશું. ત્યારબાદ મિક્સ થઈ ગયા પછી આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. ત્યારબાદ આપણે ચીઝ ખમણીને ગાર્નિશ કરીશું. ચીઝ ખમણાઈ ગયા બાદ આપણે લીલા ધાણા ગાર્નિશ માટે એડ કરીશું. તો તૈયાર છે આપણા ટેસ્ટી ચીઝ પાસ્તા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.